અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં ધીંગાણું સર્જાયું હોવાનું સામે આવ્યું છે। ખીસરી ગામે દેવી પૂજક સમાજના લગ્નમાં રોટલી પીરસવાની બાબતને લઈને જાનૈયા અને માંડવા પક્ષ વચ્ચે તકરાર થવા પામી હતી। તો થોડી જ વારમાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હાથાપાઈ સર્જાઈ હતી। તો આ હાથાપાઈની ઘટનામાં 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। તો 2 જણાની વધુ તબિયત બગડતા તેમને અમરેલી ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા। તો આ ઘટનામાં આરોપીઓ દ્વારા બોલેરો જીપ અને લઈને આવ્યા હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો। તો લગ્નમાં આ દરમિયાન અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। વિપુલભાઈ શું ઘટના બની હતી? ઘટના એવી બની કે જોવાના એમાં શાક રોટલી વેચતા હતા, તેમને દેતા તોય કે બધું જો એમ પૂછતા હતા કે માણા હજી બાકી છે અને હજી દેવું, તો એમ બોલે ને તો બધું એકને બધું ઉતરી ગયું મારી, તો મને માર્યો તો બધા આડા પડ્યા। ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો? હા, ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો। જે આડા પડતા જાય ને મને ઓલો તારો આડો એ બધાને મારી તાળી નાખ્યા। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।